મિત્રો તમે ઓરો તો ઘણી વખત ખાધો હશે, પણ દેશી ચૂલાની સુગંધ વાળો કોઈ દી ઓરો નહીં ખાધો હોય. તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનો ઓરો. સૌ પ્રથમ આપણે વાડીએથી રીંગણા તોડી લેશું. પછી રીંગણામાં તેલ લગાડીને થોડા કાણા પાડી લેશું. પછી રીંગણને ભઠ્ઠામાં મૂકી દઈશું અને સરખી રીતે રીંગણને શેકી લેશું. રીંગણા શેકાઈ જાય પછી એની છાલ ઉખેરી લેશું. ડુંગળી, ટમેટા અને લસણના કટકા કરી લેશું. પછી ખાવણીમાં લસણ, આદુ અને મરચાંને ખાંડી લેશું. પછી ચૂલા પર પાટિયું મૂકીને એમાં તેલ, જીરું, હિંગ, લસણના કટકા, લીલા મરચાં, ડુંગળી નાખીને સરખી રીતે ગ્રેવીને પકાવી લેશું. ગ્રેવી પાકી જાય પછી એમાં ટમેટા અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ નાખીને સરખી રીતે પકાવી લેશું ગ્રેવીને. ગ્રેવી પાકી જાય પછી એમાં ગરમ મસાલો, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને મીઠું નાખીને ગ્રેવી પકાવી લેશું. અને આપણે ગ્રેવીમાં રીંગણના ઓરાને નાખી દઈશું અને 1 મિનિટ પકાવી લેશું. અને બની ગયો દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં રીંગણનો ઓરો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.